કેમ છો મિત્રો? આપણી સાથે બીનાબેન ઠક્કર છે, જેમને ગોઠણનો ઘસારો અને કમરમાંથી ગાદી ખસી ગયેલી હતી. બીનાબેન, અહીંયા મારી પાસે તમે કેટલી વાર આવ્યા બતાવવા માટે? હું આ 6ઠ્ઠી વખત આવી છું. 6ઠ્ઠી વાર આવ્યા. અહીંયા આવ્યા એની પહેલાં તમને તકલીફ શું થતી હતી? મને જો ઢાંકણીમાં બહુ દુખાવો હતો, કમરમાં દુખાવો, બળતરા હતી અને પગના તળિયા બી બહુ દુખતા હતા. એ તો મને બે જ વારમાં સારું થઈ ગયું હતું. બીજી વખતમાં જ બહુ જ રાહત હતી. પછી મને તળિયાનો દુખાવો થોડો થોડો રહેતો હતો. અત્યારે તળિયાનો દુખાવો પણ મટી ગયો? અત્યારે તળિયાના દુખાવામાં રાહત છે બહુ. ઓકે. તમે આવો છો ક્યાંથી અહીંયા મારી પાસે? હું ગાંધીધામથી આવું છું. ગાંધીધામ કચ્છથી આવો છો અત્યારે બતાવવા માટે? ઓકે. અહીંયા આવ્યા એ પહેલાં તમે કંઈ બીજા ડૉક્ટર્સને બતાવ્યું હતું એવું કંઈ હતું? ઘણા ડૉક્ટરોને બતાવ્યું હતું. ત્યાં દવા લ્યો ત્યાં લાગી ફરક લાગે એવું? પછી આપણે તો અહીંયા દવા પણ નથી લેતા ને તો પણ દુખાવામાં મને ભરત દવે ઓપરેશનનું કરેલું હતું 5-10 વર્ષ પહેલાં. કમરમાં ગાદી ખસી ગઈ છે, ઓપરેશન કરાવવું પડશે. મેં કીધું હું ઓપરેશન તો નહીં કરાવું. અને આપણે અહીંયાથી આમ નામ સારું થઈ ગયું, ચાલવામાં બેસવામાં કંઈ તકલીફ નથી પડતી? કાંઈ નથી. તમારો વિડીયો યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામમાં મૂકે વાંધો નહીં ને? મને કાંઈ વાંધો નથી. ઓકે.